नमस्कार। श्री ब्रह्मानंद विद्या मंदिर चापरडा ऑनलाइन एज्युकेशन में हूँ चेतन रामोली आपનું हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એના આગળની પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરશું। તો સૌપ્રથમ છે પ્રવૃત્તિ 11.1 ત્રિકોણીય કાચના પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરો। મિત્રો, આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રિઝમ એટલે શું, પ્રિઝમની બાજુઓ કઈ રીતે હોય છે, પ્રિઝમમાંથી વક્રીભવન થાય તો કઈ રીતે થાય છે આપણે અભ્યાસ કર્યો। આ લેક્ચરની અંદર આપણે પ્રિઝમની અંદર વક્રીભવન થાય તો કઈ રીતે વક્રીભવન થાય છે અને એની ઉપર આપાત કરવામાં આવે તો એ કાચના પ્રિઝમમાંથી કઈ રીતે વક્રીભવન થાય છે, આપાત કિરણ, વક્રીભૂત કિરણ, નિર્ગમન કિરણ અને આપણે અલગ અલગ પ્રકારના ખૂણાઓ જે બને છે એનો અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ એક ડ્રોઈંગ બોર્ડ પર સફેદ કાગળને ડ્રોઈંગ પિનની મદદથી લગાવો। સફેદ કાગળને આપણે ડ્રોઈંગ પિનની મદદથી લગાવવાનો છે કારણ કે એની ઉપર આપણે દોરવાનું છે એટલા માટે। એટલે એક ડ્રોઈંગ બોર્ડ ઉપર આપણે કાગળને ડ્રોઈંગ પિનની મદદથી લગાવવાનો છે। તેના પર પ્રિઝમ એવી રીતે ગોઠવો કે જેથી ત્રિકોણાકાર સપાટી પાયો બને। એટલે જે ત્રિકોણાકાર સપાટી છે પાયો બને એ રીતે આપણે પ્રિઝમ ગોઠવવાનો છે અને પેન્સિલ વડે એની કિનારીઓ અંકિત કરી લેવાની છે। પ્રિઝમ મૂકી અને આપણે એની કિનારીઓ છે અંકિત કરી લેવાની છે। પ્રિઝમની કોઈ એક વક્રીભવનકારક સપાટી એબી સાથે કોઈ ખૂણો બનાવે તેવી રેખા પી દોરો। એટલે અહીંયા આપણે દર્શાવેલું છે આ ત્રિકોણ છે, એની આ જે સપાટી છે એબી એની સાથે આ એક પી છે એ આપાત કિરણ દર્શાવેલું છે। તો પી છે આપાત કિરણ બનશે। આ રેખા પર બે ટાંકણીઓ પી અને ક્યુ સ્થાને લગાવો। જે આપણે પી અને ક્યુ સ્થાને બે ટાંકણીઓ લગાવેલી છે। પ્રિઝમની બીજી બાજુ એસી તરફથી પી અને ક્યુ ટાંકણીઓનું અવલોકન કરો। આ પ્રિઝમની બીજી બાજુ છે એસી, એની બાજુ અહીંથી આપણે પી અને ક્યુ ટાંકણીઓ જે રીતે દેખાય છે એનું અવલોકન કરવાનું છે અને એ ટાંકણીઓ જ્યાં મળે ત્યાં આપણે આર અને એસ એવી બીજી બે ટાંકણીઓ લગાવવાની છે કે જેથી ટાંકણીઓ આર અને એસ તથા પી અને ક્યુ પ્રતિબિંબ સીધી રેખામાં દોરાય આપણને જોવા મળે। આપણે પી અને ઈ જે ટાંકણીઓ પી અને ક્યુ જે ટાંકણીઓ લગાવેલી છે એને પ્રિઝમ બાજુથી પ્રિઝમની બીજી સપાટી એસી બાજુથી જોવાની છે અને એને અનુરૂપ બે ટાંકણીઓ આર અને એસ લગાવવાની છે। આ આર અને એસ એવી ટાંકણીઓ એવી રીતે લગાવશું જેથી પી અને ક્યુ અને આર અને એસ છે એ એક જ સીધી રેખામાં જોવા મળે। ટાંકણીઓ અને કાચના પ્રિઝમને હટાવી લો। આપણે આટલી દોરી લીધા પછી આપાત કિરણ ઉપર આપણે પીક્યુ ટાંકણીઓ દોરેલી છે એ દોરી લીધા પછી અને એસી સપાટી પર આરએસ ટાંકણીઓનું સ્થાન નક્કી કર્યા પછી આપણે પ્રિઝમને હટાવી લેવાનો છે। રેખા પીઈ પ્રિઝમની ધારને ઈ બિંદુએ મળે છે। એટલે આ પીઈ છે એ પ્રિઝમની ધાર એ બી છે અને ઈ બિંદુએ મળે છે। આ જ રીતે આર અને એસ બિંદુઓને એક રેખાથી જોડો। એટલે આપણે જે આરએસ ટાંકણીઓ હતી એને એક રેખાથી જોડી દેશું। જુઓ કે રેખા પીઈ અને આરએસ પ્રિઝમની ધારોને અનુક્રમે ઈ અને એફ બિંદુએ મળે અને ઈ અને એફ બિંદુઓને જોડો। એટલે એ બી પર ઈ બિંદુએ આપણે પી અને ક્યુ જે ટાંકણીઓ છે એને લંબાવતા ઈ બિંદુએ મળે છે। ત્રિકોણ જે છે આપણો પ્રિઝમનો આપણે દોરેલો છે એની અંદર એસી બાજુ છે એની અંદર આપણે એસી બાજુએ આ જે એફએસ ટાંકણીઓ છે એને આગળ લંબાવતા એ એફ બિંદુએ આપણે આ પ્રિઝમની એસી બાજુ પર એફ બિંદુએ એને દોરશું। તો આ રીતે એક આપાત કિરણ અને બીજું છે એ નિર્ગમન કિરણ મળે છે। આ ઈ અને એફ જ્યાંથી પ્રકાશનું કિરણ પ્રિઝમમાં આપાત થાય છે એ બિંદુ ઈ છે અને જ્યાંથી પ્રિઝમની બહાર નીકળે છે કિરણ
એ બિંદુ એફ છે, આ ઈ અને એફ જે બિંદુઓ છે એને આપણે જોડી દેવાના છે. પીઈ અને આરએસ એવી રીતે લંબાવો કે જેથી તેઓ જી બિંદુ પાસે મળે. એટલે આ પીઈ છે અને આરએસ છે એને એવી રીતે લંબાવો કે જેથી આ જી બિંદુ એ આપણને મળે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખૂણો ડી વિચલન કોણ દર્શાવો. જે પીઈ અને આ એફએસ જ્યાં મળે છે ત્યાં આપણે ખૂણો ડી દર્શાવી દીધો છે. પ્રિઝમની વક્રીભવનકારક સપાટીઓ એબી તથા એસી પર અનુક્રમે ઈ તથા એફ લંબ દોરો. એટલે અહીંયા ઈ બિંદુએ આપણે લંબ દોરેલ છે NN ડેશ, એફ બિંદુએ લંબ દોરેલ છે MM ડેશ. એટલે આ બંને આ સપાટીને લંબ દોરેલા છે. આ એબી સપાટીને NN ડેશ લંબ દોરેલ છે, એસી સપાટીને MM ડેશ લંબ દોરેલ છે. તો આ રીતે લંબ દોરવાના છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખૂણો I એટલે કે આ ખૂણો, વક્રીભવન કોણ R એટલે આ વક્રીભવન કોણ R તથા નિર્ગમન કોણ E નામ નિર્દેશિત કરો એટલે આ નિર્ગમન કોણ E. મિત્રો આપાત કોણ કોને કહેવાય? તો કે આપાત કિરણ સપાટી આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ કહેવાય. એટલે અહીંયા આપણે પીઈ આપાત કિરણ છે તો એ આ સપાટી જે છે એને લંબ દોરેલ છે NN ડેશ એની સાથે ખૂણો બનાવીને આપણે આઈ કીધો છે. પછી વક્રીભૂત કિરણ છે RF EF એ સપાટીને દોરેલ લંબ સાથે જે ખૂણો બનાવે છે એને આપણે ખૂણો R કીધો છે. અને FS છે નિર્ગમિત કિરણ છે એ સપાટીને દોરેલ લંબ સાથે જે ખૂણો બનાવે એને આપણે ખૂણો E કીધો છે જે નિર્ગમન કોણ છે. તો અહીંયા આપણે ત્રણ ખૂણા જોઈએ છે. એક ખૂણો I આપાત કોણ, એક વક્રીભવન કોણ R અને ત્રીજો છે નિર્ગમન કોણ E. તો આ રીતે ત્રણ ખૂણાઓ દર્શાવેલા છે. ચોથો ખૂણો છે એ આપણે ખૂણો D દર્શાવેલો છે જે વિચલન કોણ છે કે આપણું પ્રકાશનું કિરણ કેટલું વિચલન પામે છે એ વિચલન કોણ D દર્શાવેલો છે. પ્રિઝમની દરેક વક્રીભૂત સપાટી માટે આપાત કોણ અને વક્રીભૂત કોણને સરખાવો. અહીં પ્રિઝમમાં PE, EF અને FS કિરણોની વાંકા વળવાની ક્રિયા અને કાચના સ્લેબમાં વાંકા વળવાની ક્રિયા એક સમાન છે. એટલે કે એક જ સમાન છે. જે રીતે કાચના સ્લેબમાં પ્રકાશનું કિરણ કોઈ આપાત કરીએ તો એ પ્રકાશનું કિરણ આપાત થઈ અને કાચના સ્લેબમાં વક્રીભવન પામી અને કાચના સ્લેબમાંથી નિર્ગમન પામે છે. તો આ વક્રીભવન થવાનું કારણ શું છે? તો કે અહીં આપણે જે પ્રકાશનું કિરણ આ PE દર્શાવેલું છે એ કિરણ હવા જેવા પાતળા માધ્યમમાંથી આ કાચ જેવા ઘટ માધ્યમમાં, અહીંયા પ્રિઝમ છે, આ કાચ જેવા ઘટ માધ્યમમાં દાખલ થાય છે. એટલા માટે પ્રકાશનું કિરણ છે એ લંબ તરફ વાંકું વળે છે. એટલે આપણે જે આજે દર્શાવેલ છે જો સીધું પસાર થાય તો આમ પસાર થાય પણ એમ પસાર થઈ શકતું નથી. આ હવા જેવા પાતળા માધ્યમમાંથી કાચ જેવા ઘટ માધ્યમમાં પ્રવેશે એટલે લંબ તરફ વાંકું વળે છે. એનાથી ઉલટું અહીંયા પ્રકાશનું કિરણ આ EF છે આમ એ વક્રીભૂત કિરણ છે પરંતુ આ એસી સપાટી માટે એ આપાત કિરણ છે. તો EF કિરણ એસી સપાટીમાંથી બહાર નીકળે છે ત્યારે ઘટ માધ્યમમાંથી પ્રિઝમ જેવા ઘટ માધ્યમમાંથી હવા જેવા પાતળા માધ્યમમાં દાખલ થાય છે જેથી લંબથી દૂર જાય છે. તો આ રીતે આપણે આપાત કોણ, વક્રીભૂત કોણ અને નિર્ગમન કોણ છે એ દર્શાવી શકીએ. તો એને આપણે જે પ્રિઝમની અંદર જે રીતે વક્રીભવન થાય છે, જે રીતે પ્રકાશનું કિરણ વક્રીભવન પામી ત્યાર પછી કાચના સ્લેબમાં અથવા પ્રિઝમમાંથી બહાર નીકળે છે એ સ્લેબમાં વાંકા વળવાની ક્રિયા અને પ્રિઝમમાં આ કિરણો વાંકા વળવાની ક્રિયા છે એક સમાન છે. આના ઉપરથી અવલોકન તારવી શકીએ કે પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે તે બે વાર વક્રીભૂત થાય છે. એટલે અહીંયા વક્રીભવન થઈ અને અહીંયા વક્રીભવન થયું એટલે બે વાર વક્રીભવન થાય છે. પ્રથમ વક્રીભવન એબી સપાટીના ઈ બિંદુ આગળ થાય છે. એટલે આ એબી સપાટી છે એનું ઈ બિંદુ આગળ અહીંથી આ PE આપાત કિરણ હતું એને બદલે અહીંયા વક્રીભવન થયું. આપાત કિરણ PE એ ઈ બિંદુ પાસે હવામાંથી કાચમાં પ્રવેશે છે
ઈ પાસેથી એબી સપાટી પરના લંબ NN ડેશ તરફ વાંકું વળે છે. મિત્રો, જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે તે હંમેશા લંબ તરફ વાંકું વળે છે. જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે લંબથી દૂર જાય છે. અહીંયા આપણું PE કિરણ છે એ હવા જેવા પાતળા માધ્યમમાંથી પ્રિઝમના કાચના ઘટ માધ્યમમાં પ્રવેશેલ છે, એટલે આપણે આજે NN ડેશ લંબ દોરેલ છે એ તરફ વાંકું વળે છે. ત્યાર પછી ઈ પાસે તે એબી સપાટી પરના લંબ NN ડેશ તરફ વાંકું વળે છે. EF એ વક્રીભૂત કિરણ છે, એટલે E થી F સુધીનું આ જે કિરણ દર્શાવેલું છે વક્રીભૂત કિરણ છે. બીજું વક્રીભવન AC સપાટી પર F બિંદુએ થાય છે, એટલે આ AC સપાટી છે, આ F બિંદુ દર્શાવેલું છે. આ કિરણનું ફરીવાર વક્રીભવન થાય છે. પ્રારંભિક વક્રીભૂત કિરણ કાચમાંથી પસાર થઈ F પાસેથી હવામાં નિર્ગમન પામે છે, એટલે આ EF છે, F પાસેથી આ કાચના માધ્યમમાંથી હવાના માધ્યમમાં નિર્ગમન પામે છે. FS એ નિર્ગમન કિરણ છે. આ કિરણ જે F બિંદુ પાસે AC સપાટી પરના લંબ MM ડેશ થી દૂર જાય છે. આ MM ડેશ આપણે દર્શાવેલો છે એનાથી દૂર જાય છે, અને જે ખૂણો બને છે ખૂણો E એને નિર્ગમન કોણ કહે છે. તો પ્રથમ વક્રીભૂત સપાટી AB પર વક્રીભૂત કોણ R એ આપાત કોણ I કરતા નાનો હોય છે, એટલે I કરતા R નાનો હોય છે. આ આપાત કોણ છે, આ વક્રીભૂત કોણ છે, એટલે કે પ્રથમ સપાટી માટે R છે આપાત કોણ I કરતા નાનો હોય છે. પ્રથમ સપાટી માટે AB સપાટી માટે I કરતા R છે નાનો છે, એટલે એનો અર્થ એવો થાય કે આપાત કોણ કરતા વક્રીભૂત કોણ છે નાનો છે. પ્રથમ સપાટી માટે પ્રથમ સપાટી છે એ હવામાંથી પ્રકાશનું કિરણ કાચ જેવા ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે છે, પરંતુ બીજી વક્રીભૂત સપાટી AC પર વક્રીભૂત કોણ E એ આપાત કોણ EFM ડેશ કરતા મોટો હોય છે, એટલે આ E છે EFM ડેશ એના કરતા મોટો હોય છે. આ AC સપાટી માટે છે. તો એમ કહી શકાય કે આપાત કિરણ જ્યારે આપાત થાય છે ત્યારે જો તે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તો આપાત કોણ છે એ વક્રીભૂત કોણ કરતા મોટો હોય છે. પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે વક્રીભૂત કોણ છે એ આપાત કોણ કરતા મોટો હોય છે. તો આ રીતે દર્શાવી શકાય. PE, EF અને FS કિરણો જે રીતે વાંકા વળે છે તે જ રીતે કાચના સ્લેબમાં પણ આ કિરણો વાંકા વળે છે, એટલે બંનેનું જે વક્રીભવન થાય છે એ એક જ સરખા વાંકા વળવાની ક્રિયા છે. ગ્લાસ સ્લેબમાં ચોખ્ખો વિચલન કોણ શૂન્ય હોય છે, કારણ કે એની રચના છે એ પ્રિઝમ કરતાં અલગ પ્રકારની છે. જોકે પ્રિઝમના વિશિષ્ટ આકારને કારણે ચોખ્ખું વિચલન શૂન્ય નથી, એટલે ગ્લાસ સ્લેબમાં ચોખ્ખું વિચલન શૂન્ય છે. પરંતુ આપણું પ્રિઝમનું આકાર છે એ જે કાચનો સ્લેબ છે એ કાચના સ્લેબ કરતાં આ આકાર અલગ પ્રકારનો છે અને વિશિષ્ટ આકાર છે, જેથી પ્રિઝમની અંદર ચોખ્ખું વિચલન શૂન્ય મળતું નથી. પ્રિઝમ નિર્ગમન કિરણને આપાત કિરણની દિશા સાથે અમુક ખૂણાની દિશામાં વાંકું વાળે છે. આ ખૂણાને વિચલન કોણ કહે છે, એટલે કે D બરાબર કોણ HGS, એટલે આ ખૂણો D છે વિચલન છે HGS. આ રીતે નિર્ણય આ પ્રવૃત્તિ ઉપરથી આપણે નિર્ણય શું તારવી શકીએ, તો કે પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય છે ત્યારે તેનું વિચલન શૂન્ય મળતું નથી. અમુક વિચલન કોણ મળે છે, આથી એનું વિચલન શૂન્ય મળતું નથી. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન દર્શાવવાનું છે. પ્રવૃત્તિ 11.2 શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે અને શ્વેત પ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે દરેક રંગનું વિચલન જુદું જુદું હોય છે તે દર્શાવવું. મિત્રો, આપણે અગાઉ પ્રિઝમની જ્યારે વાત કરી હતી ત્યારે કીધું હતું કે પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશ એટલે કે સફેદ પ્રકાશ આપાત થાય ત્યારે
શ્વેત પ્રકાશનું 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે. આમ થવાનું કારણ એ શ્વેત પ્રકાશ જે છે એ 7 રંગો જાનીવાલી, પીનારા અથવા વિબગ્યોર આ 7 રંગોનો બનેલો છે. જ્યારે પ્રકાશનું કિરણ વાતાવરણમાં અથવા હવામાંથી પસાર થાય છે ત્યારે તેને માર્ગમાં આવો કોઈ અવરોધ નથી થતો, એટલે શ્વેત પ્રકાશ છે પૃથ્વી ઉપર સફેદ પ્રકાશ સ્વરૂપે જ આવે છે. એ સફેદ પ્રકાશ છે એનું પ્રકિરણન જરૂર થાય છે, કારણ કે એના માર્ગમાં ધૂળના રજકણો, વાતાવરણમાં અમુક તરતા કણો, ભેજના કણો આવું નડે છે. એટલે પ્રકાશ છે એ પ્રકાશ જે તે કણો ઉપર આપાત થાય ત્યારે આ પ્રકાશનું કિરણ છે તો એ આવી રીતે ફંટાઈ જાય છે, એટલે કે વિખેરાઈ જાય છે, ફેલાઈ જાય છે. એટલે પ્રકાશનું પ્રકિરણન થાય છે, પરંતુ એનું માધ્યમ બદલતું નથી, એટલે કે હવાના માધ્યમમાં જ ગતિ કરે છે. એટલા માટે શ્વેત પ્રકાશ છે એ શ્વેત પ્રકાશનું જ કિરણ રહે છે. પરંતુ જો તેને પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં તે પ્રકાશનું કિરણ દાખલ થાય તો આ શ્વેત રંગોનું તેના 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે. આમ થવાનું કારણ કે એ પ્રકાશનું કિરણ છે એ જે 7 રંગોનું બનેલું છે એ 7 રંગોનો આ પ્રિઝમની અંદર પસાર થાય ત્યારે એ 7 રંગોનો વેગ જે છે એ જુદો જુદો હોય છે. વેગ જુદો જુદો હોવાને કારણે દરેકનું વિચલન, જે વાંકા વળવાની ક્રિયા છે એ અલગ અલગ થાય છે. એટલા માટે પ્રિઝમની અંદરથી આ જે પ્રકાશ છે એ શ્વેત પ્રકાશ આપાત કરતા એની અંદરથી પ્રિઝમની અંદરથી વિચલન પામીને આ 7 રંગો અલગ અલગ રીતે જુદા જુદા માર્ગે નીકળે છે, જેથી આપણને 7 રંગો અલગ અલગ જોવા મળે છે, જેને 7 રંગોનો વર્ણપટ કહેવામાં આવે છે. આ ઘટના આપણે જોવાની છે. એક કાગળનું પૂંઠું લો અને તેના મધ્યમાં એક નાનું છિદ્ર કે સાંકડી ફાંટ બનાવો. એટલા માટે આ પૂંઠું લઈ એની અંદર સાંકડું નાનું છિદ્ર એટલા માટે બનાવવાનું છે કારણ કે સૂર્યમાંથી પ્રકાશના ઘણા બધા કિરણો આવે છે. એમાંથી આપણે એક જ કિરણ એટલે કે સૂક્ષ્મ કિરણપુંજ જ એક પ્રિઝમ ઉપર આપાત કરવાનું છે. એટલા માટે આ પૂંઠાની અંદર આપણે નાનું છિદ્ર બનાવવાનું છે. સાંકડી ફાટ પર સૂર્યપ્રકાશ પડવા દો, એટલે સૂર્યપ્રકાશ જે દિશામાં આવે છે એ દિશામાં તમે પૂંઠું રાખશો તો એની અંદર જે નાનું છિદ્ર બનાવેલું છે એ છિદ્રની અંદરથી પ્રકાશ છે એ પસાર થશે. પરિણામે તેમાંથી શ્વેત પ્રકાશનું એક પાતળું કિરણપુંજ મળે છે. એટલે કે સૂર્યપ્રકાશના ઘણા કિરણો છે, પરંતુ છિદ્રમાંથી આ બધા કિરણો પસાર થશે ત્યારે પૂંઠાની અંદર અમુક કિરણો રોકાઈ જશે, પરંતુ નાનું છિદ્ર જે બનાવેલું છે એની અંદરથી કિરણપુંજ એટલે કે કિરણ છે એ આપણને બીજી તરફ મળશે. આ પાતળું કિરણપુંજ છે એને આપણે પ્રિઝમ ઉપર આપાત કરવાનું છે, પ્રિઝમની સપાટી ઉપર આપાત કરવાનું છે. હવે કાચનો એક પ્રિઝમ લો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફાટમાંથી બહાર આવતા પ્રકાશને પ્રિઝમની એક બાજુ પર પડવા દો. એટલે અહીંયા આપણે પ્રિઝમ લીધેલો છે. આ પ્રિઝમ ઉપર આપણે જે પૂંઠામાંથી છિદ્ર બનાવીને જે કિરણપુંજ બહાર નીકળેલ છે એ કિરણપુંજને અહીંયા પ્રિઝમ ઉપર આપાત કરેલું છે. તો આપણે શું અવલોકન કરશું? અને પ્રિઝમને ધીરે ધીરે એવી રીતે ફેરવો કે જેથી તેમાંથી નીકળતો પ્રકાશ પાસે રાખેલા પડદા પર દેખાય. એટલે આ પ્રિઝમમાંથી બહાર જે પ્રકાશ નીકળે છે એને અહીંયા આમ પડદો રાખી દો તો પડદા ઉપર એ પ્રકાશના કિરણો જે વિભાજિત થઈ અને વિભાજન થાય છે એ વિભાજિત થયેલા કિરણો છે આપણે મેળવી શકીએ, એટલા માટે અહીંયા પડદો રાખેલો હોય છે. તમે શું અવલોકન કર્યું? આ શા માટે થયું? અથવા સૂર્યમાંથી આવતું શ્વેત પ્રકાશનું કિરણ કેવી રીતે 7 રંગોમાં આપણને મળે છે? અવલોકન દરમિયાન પડદા પર કયા ક્રમમાં રંગો જોવા મળે છે? આ આપણને પ્રશ્નો પૂછેલા છે. પ્રશ્નોને અનુલક્ષીને આપણે જવાબ આપીએ કે શ્વેત પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરતા 7 રંગ જાની, વાલી, પીનારા અથવા વિબગ્યોર ના પટ્ટા જોવા મળે છે. મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ત્યારે ખાસ ખ્યાલ રાખજો કે જાનીવાલી પીનારા છે નીચેથી લખવાનું છે. જાંબલી રંગ નીચે અને રાતો રંગ ઉપર મળે છે. આની પહેલાં એક વખત આ પ્રશ્ન છે એ બોર્ડની અંદર પૂછાઈ ગયેલ છે.
જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ઉપરથી શરૂઆત કરેલી હતી જાનીવાલી પીનારા, પરંતુ ખાસ ખ્યાલ એ રાખજો કે 7 રંગોનો વર્ણપટ મળે ત્યારે હંમેશા જાંબલીથી લઈ જાંબલી નીચે દર્શાવવાનો અને ત્યાંથી જાની વાલી પીનારા આ રીતે આપણે ઉપર તરફ લખતું જવાનું છે. તો જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી વધારે થાય છે. વિચલન એટલે વાંકું વળું. આ જે શ્વેત પ્રકાશ આપણે પ્રિઝમ ઉપર આપાત કરીએ છીએ એનો એક ઘટક રંગ જાંબલી છે અને એનું વિચલન વધારે થાય છે. વિચલન એટલે એક રંગ, એ કલર જે છે જાંબલી રંગ, એનું કિરણ પ્રિઝમમાંથી બહાર નીકળશે ત્યારે એનું વિચલન સૌથી વધારે થશે એટલે જાંબલી રંગ આપણને નીચે મળશે. અને રાતા રંગના પ્રકાશનું વિચલન સૌથી ઓછું થાય છે એટલે રાતો રંગ છે પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે ઓછો વાંકો વળે છે એટલે રાતો રંગ ઉપર મળશે. તો આ રીતે જાંબલી છે વધારે વિચલન પામે છે, એના કરતાં નીલો રંગ ઓછો વિચલન પામે છે, એનાથી વાદળી રંગ ઓછો વિચલન પામે છે, એનાથી લીલો રંગ ઓછો વિચલન પામે છે, પીળો રંગ એનાથી ઓછું વિચલન પામે છે, અને નારંગી રંગ એનાથી ઓછું વિચલન પામે છે, અને સૌથી ઓછું વિચલન રાતો રંગ પામે છે. એટલે રાતો રંગ સૌથી ઉપર મળશે પ્રિઝમમાં અને જાંબલી રંગ છે નીચે મળશે. મિત્રો, આને અનુલક્ષીને ખાલી જગ્યા પણ પૂછાઈ શકે છે કે પ્રિઝમમાં સૌથી ઓછું વિચલન કયા રંગનું થાય છે? તો રાતા રંગનું. પ્રિઝમમાં સૌથી વધુ વિચલન કયા રંગનું થાય છે? તો જાંબલી રંગનું. તો આ રીતે યાદ રાખજો, જાંબલી રંગ નીચે ને રાતો રંગ ઉપર. રાતો અથવા લાલ, જાનીવાલી પીનારા પણ કહી શકો, જાનીવાલી પીનાલા પણ બોલી શકાય. રા એટલે રાતો અથવા લાલ. આથી પડદા પર જાંબલી રંગનો પટ્ટો સૌથી નીચે અને રાતા રંગનો પટ્ટો છે સૌથી ઉપર આપણને મળે છે. આમ થવાનું કારણ પ્રિઝમ પોતે આપાત સફેદ પ્રકાશને રંગના પટ્ટામાં વિભાજિત કરે છે. એટલે પ્રિઝમ છે, પ્રિઝમ ઉપર આપણે શ્વેત પ્રકાશ આપાત કરીએ તો દરેક રંગનું વિચલન જુદું જુદું થાય છે. આવું થવાનું કારણ દરેક રંગનો વેગ પ્રિઝમમાં અલગ અલગ હોય છે. એટલે આપણને 7 ઘટક રંગોમાં વિભાજન થયેલું જોવા મળે છે. એ 7 ઘટક રંગો છે બહાર નીકળે છે અને પડદા ઉપર ઝીલી શકીએ તો પડદા ઉપર એને ઝીલીએ અને 7 રંગનો પટ્ટો મળે એને વર્ણપટ કહેવામાં આવે છે. તો નિર્ણય: શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે અને જુદા જુદા રંગોનું વિચલન જુદું જુદું હોય છે. મિત્રો, આમ થવાનું મુખ્ય કારણ એમ કહી શકાય કે શ્વેત પ્રકાશ છે એનો હવામાંથી જ્યારે પ્રિઝમ જેવા કાચના માધ્યમમાં દાખલ થાય છે ત્યારે શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે. આ 7 રંગ જે છે એ પ્રિઝમમાં જ્યારે આ શ્વેત પ્રકાશ આપાત થાય છે ત્યારે એનું વિભાજન થાય છે. એનું કારણ કે દરેક રંગનો વેગ પ્રિઝમ જેવા કાચના માધ્યમમાં અલગ અલગ હોય છે. આથી તેઓ જુદા જુદા માર્ગે બહાર નીકળે છે. એનું વિચલન છે, વાંકા વળવાની ક્રિયા છે પ્રિઝમની અંદર, એ એવી રીતે થાય છે કે દરેકનું વિચલન જુદું જુદું હોય છે એટલે આપણને અલગ રંગો છે મળે છે અને 7 રંગો આપણે મેળવી શકીએ છીએ. વર્ણપટ એટલે શું? આ 1 માર્કમાં પૂછાઈ શકે. તો કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને વર્ણપટ કહે છે. તેને આપણે પડદા પર ઝીલી શકીએ છીએ. આપણે આ એક શ્વેત પ્રકાશ આપાત કરેલું હતું અને એની ઉપર રંગીન ઘટકોનો પ્રિઝમમાંથી આ શ્વેત પ્રકાશ આપાત થવાથી 7 રંગોનો આપણને જે પટ્ટો મળે છે, રંગીન ઘટકોનો પટ્ટો, એને વર્ણપટ કહેવામાં આવે છે. પ્રકાશનું વિભાજન એટલે શું? વિભાજન એટલે જુદું પડવું. તો અહીંયા આપણને શ્વેત પ્રકાશ છે 7 રંગોમાં અલગ અલગ વિભાજન થાય છે એટલે એનું પ્રકાશનું વિભાજન કહેવાય. પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. ઘટક રંગો કયા કયા? તો કે જાનીવાલી પીનારા. આ 7 ઘટક રંગો છે અને આ 7 ઘટક રંગો છે એ આપણને શ્વેત પ્રકાશમાંથી મળે છે. આથી કહી શકાય કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં આપણને વિવિધ રંગો શા માટે જોવા મળે છે? આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આપણે પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશ આપાત કરીએ છીએ અને 7 રંગો શા માટે મળે છે? તો કે પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના જુદા જુદા રંગો આપાત કિરણની સાપેક્ષે જુદા જુદા ખૂણે વળે છે. અને આપાત કિરણ આ છે અને એને અનુરૂપ દરેકના વિચલન પામવાના ખૂણા આ સપાટી સાથે ખૂણા બનાવવાની
જે ખૂણા જે બને છે એ જુદા જુદા હોય છે, એટલે દરેકનું વિચલન છે એ જુદું જુદું છે. લાલ પ્રકાશ સૌથી ઓછો વળે છે કારણ કે એનું વિચલન સૌથી ઓછું થાય છે, જ્યારે જાંબલી પ્રકાશ છે એ નીચે મળે છે, એટલા માટે એમ કહી શકાય કે એનું વિચલન છે સૌથી વધારે થાય છે. કાચના પ્રિઝમનો વક્રીભાવના જુદા જુદા રંગો માટે જુદો જુદો હોવાથી આપાત કિરણની સાપેક્ષે તે જુદું જુદું વિચલન અનુભવે છે. દરેક રંગ માટે કાચનું પ્રિઝમ છે એની અંદર વિચલન કોણ જુદા જુદા છે. જાંબલી રંગનું વિચલન કોણ અલગ છે, રાતા રંગનું વિચલન કોણ અલગ છે. આ રીતે 7 રંગોના વિચલન કોણ છે, વાંકા વળવાની જે ક્રિયા છે, વાંકા વળવાના જે ખૂણા છે એ દરેક રંગ માટે અલગ અલગ હોય છે. તેથી આપણને 7 રંગોનો પટ્ટો મળે છે અને 7 રંગોમાં વિભાજન થાય છે. તેથી જ તેઓ વિભાજિત થાય છે અને જુદી જુદી દિશામાંથી પ્રિઝમમાંથી બહાર નીકળે છે. પરિણામે તેઓ અલગ અલગ દેખાય છે અને આપણે 7 રંગોનો 7 ઘટક રંગોનો વર્ણપટ છે એ મેળવી શકીએ છીએ. સૂર્યનો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ યોગ્ય આકૃતિ દોરી સમજાવો. સર આઇઝેક ન્યૂટન હતા, એમણે સૌપ્રથમ એક પ્રિઝમ લઈ અને એમાંથી જે 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે તે જોઈ અને બીજો પ્રિઝમ લઈ અને એમાંથી વધારે ઘટક રંગો વિભાજન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બીજો પ્રિઝમમાં વધારે ઘટક રંગો મળ્યા નહીં. આથી તેમણે બીજો પ્રિઝમ છે એને ઉલટો મૂકી અને એક પ્રયોગ કર્યો. આ પ્રયોગ છે આપણે જોવાનો છે. ન્યૂટને દર્શાવ્યું કે પ્રકાશના વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ શક્ય છે. એટલે એક પ્રિઝમ જે આપણે લીધેલ છે એની ઉપર શ્વેત પ્રકાશ જો આપાત કરવામાં આવે તો એમાંથી 7 ઘટક રંગોનું વિભાજન થાય છે, પરંતુ ઉલટી પ્રક્રિયા એટલે કે એક શ્વેત પ્રકાશમાંથી 7 ઘટક રંગોમાં વિભાજન થયું, એનાથી ઉલટી પ્રક્રિયા એટલે આ 7 ઘટક રંગોમાંથી ફરીવાર શ્વેત પ્રકાશ મેળવી શકાય છે. શ્વેત પ્રકાશનું 7 રંગોમાં વિભાજન થાય છે તો આ 7 ઘટક રંગો જુદા જુદા મળે છે, પરંતુ આ 7 ઘટક રંગોને ફરીવાર પુનઃ સંયોજન કરી અને શ્વેત પ્રકાશ પણ મેળવી શકાય છે. ન્યૂટને 2 સમાન કાચના પ્રિઝમોને એકબીજાની નજીક રાખી એકને ચતો અને બીજાને ઉલટો ગોઠવ્યો. એકને ચતો અને બીજાને ઉલટો ગોઠવ્યો, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. પ્રિઝમ P1 છે એ ચતો ગોઠવેલો છે, પ્રિઝમ P2 છે એને ઉલટો ગોઠવેલો છે. આ બંને પ્રિઝમોના પ્રિઝમ કોણ છે એક સરખા છે અને અહીંયા શ્વેત પ્રકાશના વર્ણપટનું પુનઃ સંયોજન આપણે મેળવી શકીએ છીએ. પ્રિઝમ P1 પર શ્વેત પ્રકાશ આપાત કરતા એની ઉપરથી દરેક રંગો જે છે એ શ્વેત પ્રકાશ છે એ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે 7 ઘટક રંગો આપણને મળે છે. આપણે અગાઉના પ્રયોગમાં તે જોયું. એમાં સૌથી ઉપરનો રંગ છે લાલ છે, એટલે એના માટે રેડ R દર્શાવેલું છે. સૌથી નીચેનો રંગ છે એ વાયોલેટ એટલે કે જાંબલી મળે છે. આ રીતે અહીંયા માત્ર આપણે 2 જ રંગ દર્શાવેલા છે, લાલ અને જાંબલી, રેડ અને વાયોલેટ. તો આ ચતો જે પ્રિઝમ P1 મૂકેલો છે એમાંથી આપણે શ્વેત પ્રકાશનું કિરણ એક આપણે પૂંઠાની અંદર છિદ્ર કરી અને કિરણપુંજ મેળવી અને શ્વેત પ્રકાશ આપાત કરશું તો આ પ્રિઝમ વડે આ 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે. જાની વાલી પીના રા, અહીંયા આપણે 2 રંગો દર્શાવેલા છે. આ ફરીવાર આ 7 રંગોને ઉલટા મૂકેલા પ્રિઝમ ઉપર આપાત કરતા પ્રિઝમના બીજી સપાટીએથી આ 7 ઘટક રંગોનું સંયોજન થઈ અને શ્વેત પ્રકાશ મળે છે. આમ પ્રિઝમ P1 વડે પ્રકાશનું વિભાજન થાય છે, 7 ઘટક રંગો જોવા મળે છે. પ્રિઝમ P2 વડે આ 7 ઘટક રંગોનું પુનઃ સંયોજન થઈ અને શ્વેત પ્રકાશ છે આપણને પડદા ઉપર મળે છે. જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રથમ પ્રિઝમ P1 માંથી પસાર થયું ત્યારે તે જુદા જુદા રંગોમાં વિભાજિત થઈ ગયું. એટલે કે શ્વેત પ્રકાશનું કિરણ
પ્રિઝમ P1 ઉપર આપાત થયું ત્યારે 7 ઘટક રંગોમાં વિભાજિત થયું. આવું 7 ઘટક રંગોમાં વિભાજિત થવાનું કારણ પણ આપણે એવું આપી શકીએ કે આ 7 ઘટક રંગો છે એ પ્રિઝમમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે દરેકનો વેગ પ્રિઝમમાં અલગ અલગ છે. દરેકનો વેગ અલગ અલગ હોવાથી પ્રિઝમની અંદર દરેકનું વિચલન છે એ જુદું જુદું થાય છે. આ બધા જ રંગોને તેણે બીજા પ્રિઝમ P2 પર આપાત કર્યા, એટલે આ જે 7 રંગોમાં ઘટક રંગોમાં વિભાજન થયું એને આ ઉલટો ગોઠવેલો પ્રિઝમ છે એની ઉપર આપાત કર્યા. એટલે અહીંયા આ આપાત કિરણ છે, ત્યાર પછી અહીંયા એનું વક્રીભવન થાય છે. વક્રીભૂત થઈને બહાર નીકળેલા કિરણો છે એને પ્રિઝમ P2 પર, એ પ્રિઝમ P2 માટે આ જે કિરણો છે આપાત કિરણો છે. બીજો પ્રિઝમ P2 એ બધા રંગોને ફરીથી ભેગા કરી શ્વેત પ્રકાશમાં રૂપાંતરિત કરે છે. એટલે 7 ઘટક રંગો છે એનું પુનઃ સંયોજન કરી અને શ્વેત પ્રકાશ છે આપણને મળે છે. આ અવલોકન પરથી ન્યૂટનને વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ છે 7 રંગોનો બનેલો છે. એટલે આ જે પ્રયોગ કર્યો એના પરથી ન્યૂટને એવું તારણ કાઢ્યું કે સૂર્યપ્રકાશ છે 7 રંગો જાની, વાલી, પીનારા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો અથવા લાલ આવી રીતે 7 રંગોનો બનેલો છે. કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે છે તેને શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણને સૂર્યપ્રકાશ છે એ 7 રંગોનો વર્ણપટ આપે છે. એટલા માટે જો સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે આવા 7 રંગોનો તો એવા પ્રકાશને આપણે શ્વેત પ્રકાશ કહી શકીએ છીએ. શ્વેત એટલે સફેદ, અને સૂર્યમાંથી આવતો પ્રકાશ છે એ શ્વેત રંગનો હોય છે. તો આ રીતે પ્રથમ પ્રિઝમ વડે વિભાજન અને બીજા પ્રિઝમ વડે પુનઃ સંયોજન કરી અને ફરીવાર આપણે શ્વેત પ્રકાશ મેળવી શકીએ છીએ.